નમસ્કાર દર્શક મિત્રો, સેટિંગના રાજકારણ અને આજે સેટિંગના રાજકારણ એક વિષય ઉપર આજે આપણી સાથે એક એવા વ્યક્તિ જોડાયા છે કે જે ખરેખર જેમણે યુવા રાજનીતિની વ્યાખ્યાને સાર્થક કરી છે અને એક યુવાને રાજનીતિ નહીં પરંતુ અનેક યુવા રાજનીતિ કરે અને યુવાનો રાજનીતિ સારી રીતે કરી શકે તેની જો કોઈએ વ્યાખ્યા સાર્થક કરી છે તો એ મધ્ય ગુજરાતના એક યુવા નેતા છે અને સાથે ક્ષત્રિય સમાજનો એક ચહેરો છે અને હર હંમેશ લોકો માટે લડત આપતા, લોકો માટે અનેક કેસોની અંદર તેમણે સામાન્યના નાનામાં નાના માણસને ન્યાય અપાવ્યો છે એવા જ લખન દરબાર. આપ સૌ કોઈ તેને જાણતા જ હશો અને લખન દરબાર સાથે આજે મારે ચર્ચા કોઈ તેમના વ્યક્તિગત ઉપર નથી કરવી કારણ કે લખન દરબારને અનેક લોકો ઓળખે જ છે, પણ આજે એક એવા વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે કે સેટિંગના રાજકારણ. કારણ કે કોઈ પણ યુવાન જ્યારે લડત લડવા નીકળતો હોય છે ને ત્યારે તેની પર આક્ષેપ, તેને કોઈ ખોટી રીતે ફસાવાનો, આ બધી તકનીકી સત્તા પાર્ટીની ઓલવેઝ થતી જ હોય છે અને એને લઈને આપણે લખન દરબાર સાથે ખાસ વાત કરવી છે. લખનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અર્બન ટોક શોની અંદર. લખનભાઈ, આજનો વિષય છે સેટિંગના રાજકારણ. લખનભાઈ, સૌથી પહેલા હું એ કહીશ કે યુવાનોએ શા માટે રાજનીતિ કરવી જોઈએ? યુવાનો રાજનીતિ એટલા માટે કરવી જોઈએ કે અત્યારની જે પરિસ્થિતિ છે લગભગ મોટી સંખ્યામાં લુખાઓ, ગુંડાઓ, તોડબાજો હોય અને દલાલો હોય, આવા લોકો રાજનીતિમાં છે અને એ લોકો રાજનીતિ કર્યા પછી હોદ્દા પર ગયા પછી શું કરે? ધંધો કરવાનો. ધારો કે મારો ભૂતકાળનો ધંધો શાકભાજી વેચવાનો હોય તો પછી હું શાકભાજી વેચવામાં ધંધામાં તો એક્સપર્ટ જ હોવાનો. જી, મારો કોઈ ધંધો બીજો કરશે તમે એક્સપર્ટ હોવ. એવી રીતે કોઈ લુખા તત્વો નેતા બની જાય તો એમનો ધંધો લુખાગીરી કરવાનો તો હોય એટલે એમાં એક્સપર્ટ હોય. ગુંડો હોય તો ગુંડાગર્દી કરવામાં એક્સપર્ટ હોય એટલે એમની એક્સપર્ટાઇઝ તો એ ભૂલવાનું નથી. એટલે નેતા બન્યા પછી એમાં એક્સપર્ટાઇઝ કરીને લોકોને ભોગવવું પડે. જેવી રીતે કેટલી જગ્યાએ લોકો ભોગવી તો રહ્યા જ છે. એટલા માટે સારા લોકો, સાચા લોકો અને લડાયક લોકો, જેને ખરેખર લોકોની પડી છે, જેને ખરેખર ગામડાના ગરીબ પરિવારની પડી છે કે આ પરિવાર ભૂખ્યું ઊંઘ્યું તો નહીં જાય ને, એવા લોકો રાજકારણમાં આવે, એવા યુવાનો આવે એવી મને આશા છે. અને લગભગ મધ્ય ગુજરાતમાં અત્યારે તાલુકે તાલુકે એવા યુવાનો તૈયાર પણ થઈ રહ્યા છે અને તાલુકે તાલુકે લોકો આંદોલન, જાગૃતતા પણ ફેલાઈ રહ્યા છે. લખન દરબારે એક મિશન કરવું જોઈએ કે એમણે એક લખન દરબાર નહીં પરંતુ અનેક લખન દરબારને ઊભા કરવા જોઈએ. હું તો એવું કહું છું કે એક લખન દરબાર નહીં, અનેક લખન દરબાર નહીં, પરંતુ પોતે પોતાનું નામ પોતે મોટું કરે. જી, જેમ કે હવે આણંદમાં જુઓ તમે, અલ્પેશભાઈ પુરોહિત છે તો એ બી એક સારું મોટું નામ છે. મધ્ય ગુજરાતમાં તમે ખેડામાં જુઓ તો એક મોટું આખા ગુજરાતમાં નામ છે, મહિપતસિંહજી ચૌહાણ બાપુ છે. એવી રીતે વડોદરા હોય, ભરૂચ, અલગ અલગ જગ્યાએ બધા લોકો છે જ. પરંતુ આ લોકોએ શું છે કે પોતપોતાના જિલ્લામાં હવે મજબૂતાઈ થોડી વધારે કરવાની જરૂર છે. એટલા માટે જરૂર છે કે ભાઈ અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ સામાન્ય યુવાન આજે કોઈ લડવાનું વિચારે છે, નહીં વિચારતું એવું નહીં. લખન દરબારનો વિડીયો જોઈને, અલ્પેશ પુરોહિતનો વિડીયો જોઈને, મહિપતસિંહ ચૌહાણનો વિડીયો જોઈને, બધા સારા સારા વ્યક્તિત્વનો વિડીયો જોઈને લોકોને એવું થાય છે કે હમણાં જેવું સારું મારે પણ લડવું છે. પરંતુ એ જયારે ઘરની બહાર નીકળે છે ત્યારે એને ખબર પડે છે કે આ પરિસ્થિતિ કેટલી ખરાબ છે. ચાલો કંઈક બોલીશું, કોઈક ધ્યાનમાં નાખી દેશે, કોઈક બોલીશું, કોઈક ફસાઈ દેશે, આક્ષેપો થશે. કેટલાય લોકો તો બિચારા આક્ષેપોના ડરથી જ નથી બહાર આવી છે. લખનભાઈ, શું ભારતનું સંવિધાન અત્યારે સુરક્ષિત છે? કારણ કે એક તરફ ધાર્મિકતા અને હિન્દુ મુસ્લિમના નામને રાજનીતિ થઈ રહી છે, શું માનો છો? હવે સુરક્ષિત સંવિધાન તો સુરક્ષિત ત્યારે જ હોય જ્યારે સામાન્ય માણસના હાથમાં તાકાત હોય. અત્યારે સામાન્ય માણસના હાથમાં તાકાત નથી. સામાન્ય માણસની હાથમાં તો અત્યારે મજૂરી કરવાનું સાધન જ છે. જે લોકો કંપનીમાં મજૂરી કરે છે, ખરેખર સંવિધાનમાં તો કંપનીમાં મજૂરી કરનારા મજૂરનો પણ શું અધિકાર છે એ પણ લખેલું છે. સામાન્ય મહિલાનો પણ શું અધિકાર છે એ પણ લખેલું છે. અલગ અલગ અધિકારો લખેલા છે. અત્યારે લગભગ 99% અધિકારો તો કોઈ દેખાતા જ નથી. અત્યારે તો લોકશાહી, હું તમને એક વાત કહું કે આજે રાજા રજવાડા, મહાન રાજા રજવાડાએ પોતાનું લોકશાહીનું જે લોકશાહી સ્થાપિત કરવા માટે આ સરદાર પટેલ સાહેબ અને રાજા રજવાડાના માધ્યમથી જે આપણું ઐતિહાસિક જે કામ થયું, જે બલિદાન આપ્યા છે રાજા રજવાડાએ, અને એની પછી લોકશાહી બની. તો અત્યારે લોકશાહી લાગતી નથી, અત્યારે તો ઠોકશાહી જેવો માહોલ છે કે ભાઈ કોઈ બી બહાર નીકળે એને જેલમાં નાખી દો, કોઈ બી કઈ બોલે એને ફસાઈ દો. એટલે ગમે તે રીતે લોકોને કઈ રીતે દબાવવા, કઈ રીતે ફસાવા, એ ધંધો છે બધા જ લોકોને. મારી પર બી થયેલું હશે, બીજા ઘણા લોકો પર થયેલું છે.
પરંતુ આપણે કેવું છે હવે નહીં કહેતા કે આપણે એ થઈ ગયા છે કે ભાઈ હવે ચલો જેને જે કરવું એ કરે, આ પાર કે પેલી પાર, એક બેના હળાથી. હવે અમે તો લડવા માંગીએ છીએ, લડીએ છીએ, અમે કશું વિચારતા નહીં, જે થવું એ થાય. સરકાર સામે લડવા માટે અત્યારે ગદ્દાર માનવામાં આવે છે સરકાર દ્વારા. ગદ્દાર તો કેવું છે કે સરકાર સામે લડો તોય ગદ્દાર, સામાન્ય યુવાન હોય ને ધારાસભ્યની સામે બોલે તોય ગદ્દાર, કોઈ સરપંચની સામે બોલે ગામનો લોકો, કોઈ યુવાન ગામનો બોલે કે મારા ત્યાં આગળ પેવર બ્લોક નથી નખાતા, તો પછી એ સરપંચના નજરમાં ગદ્દાર થઈ છે. તો આને કશું કરવું પડશે, આને સીધો કરવો પડશે. પણ અત્યારના યુવાનોને એક એવો ડર છે કે જો અમે ખાલી ને ખાલી ભારતીય જનતા પાર્ટી અમે જોઈન નહીં કરીને અન્ય પાર્ટીમાં અમે જઈશું તો અમારી પાર્ટી અમારી પરિવારને, અમારી કારકિર્દીને એ હેરાનગતિ કરશે. આ ખરેખર યુવાનોમાં એક આ ભય છે. તો આ ભય એમને કેવી રીતે દૂર કરવો જોઈએ? અરે ભય જેવું તો ઠીક છે, પણ હું હજુ તમને હકીકત કહું હા કે ભારતીય જનતા પાર્ટી કોઈને પાર્ટીથી ભય નથી. આજે વિચારજો કે પાર્ટીથી ભય છે, પાર્ટીથી કોઈને ભય નથી, પરંતુ પાર્ટીમાં બેઠેલા જે રાક્ષસી નેતાઓ છે, જે લોકોની વૃત્તિ એવી છે કે કોઈનો તાકાત હોય ના જે મારા અમે બોલે, કોઈ મારા વિસ્તારમાં મારે અમે વિરોધ ના કરવો જોઈએ, ભલે ડૂબી મરે, ભલે રોડ રસ્તામાં પડે, મરી જાય, ગમે તે થાય, મારી સામે કોઈ બોલવું ના જોઈએ, એવા રાક્ષસી નેતાઓથી નીવે છે. બાકી તો આ ભારતીય જનતા પાર્ટીને તમે કેવા વિચારોની પાર્ટી કે જે તે સમયે જેની સ્થાપના થઈ ત્યારે એમને એવું કીધું હતું કે જ્યારે આ પાર્ટીનો ઉદય થયો તો શું વિચારધારા હતી. જ્યારે સત્તામાં ગુજરાતમાં પહેલી વાર આવ્યા ત્યારે એમના નેતાઓ દ્વારા બોલવામાં આવ્યું હતું કે ભાઈ આપણે અત્યાર સુધી સત્તામાં નતા એટલા માટે આપણે ઊભા ચાલતા હતા, પરંતુ જ્યારે આંબાના ઝાડમાં બી આંબો આવે છે ત્યારે એ બી નમી પડે છે. હવે સત્તામાં આવ્યું તો આપણે નમીને ચાલવું જોઈએ. પરંતુ અત્યારના નેતાઓમાં એ ભૂતકાળની વિચારધારા જ રહી નથી. ભાજપના નેતાઓની વાત કરું, અને અમે તો ભાજપ કોંગ્રેસના નેતા નથી, સામાજિક માણસ છે. એટલે હકીકતમાં એવું છું કે જે બી પાર્ટીમાં રાક્ષસી નેતાઓ છે એને સિલેક્શન કરવું જોઈએ અને એ લોકોને કાઢવા જોઈએ. લખન દરબારે ગત વિધાનસભાની ચૂંટણીની અંદર એક ધારાસભ્ય માટે તનતોડ મહેનત કરી અને અપક્ષ તરીકે ધારાસભ્યને જીતાડ્યા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો કેસ કરી લીધો અને આજે એ જ ધારાસભ્ય લખન દરબારની સામે છે. હવે અમારી સામે તો દુનિયાભરના લોકો છે, નેતાઓ છે, બધા બહુ છે. એનું મુખ્ય કારણ જાણવું છે. આ વ્યક્તિગત વાત કરી છે એટલે તો બહુ મોટી વાત બોલી ના. પહેલી વાત તો હું એકલો જીતાડનારો હતો, આપણે એટલી મોટી તાકાત છે ને, પરંતુ લખન દરબારે એમના માટે થઈને અનેક જગ્યા પર દુશ્મની પણ અમે દુશ્મની કરી છે ને. અમે તો પહેલેથી અમારા નેતાઓની સામે કોઈ બી બોલે તો બોલતા રહીએ છીએ, પરંતુ પછી ખબર પડી કે નેતા તો બેહી જાય છે, પછી ભોગવવું બધાએ પડે છે. આવી રીતે મારે એકલાની વાત નહીં, દુનિયાભરના લોકો કાર્યકર્તાઓની અંદર એવું છે. અમારું તો સપનું હતું જે સારું 2022ની ચૂંટણી હતી તો વર્ષોથી અમે રોજગારી માટે લડતા હતા એ વિસ્તારમાં, અને અમને એવું હતું કે આ વ્યક્તિ આવશે તો ખરેખર સોનારો સૂરજ ઉગશે, પરંતુ કશું ના થયું. રોજગારી એવી નહીં રહી, પાણી રોડ રસ્તાની વ્યવસ્થા એવી નહીં રહી. અને જે લોકોએ મહેનત કરી, જે લોકોએ સપનું જોઈને મહેનત કરી હતી કે સારું આ વ્યક્તિ ધારાસભ્ય તરીકે ગાંધીનગર જશે ને તો ગાંધીનગરમાં જઈને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરશે કે મારી વિધાનસભામાં, મારી કંપનીઓમાં મારા લોકોને નોકરી નથી મળતી, મારા લોકોને સરકારી રેટ નથી મળતો, મારા લોકો વર્ષોથી કામ કરે છે. આજે અનગઢ, શેરખી, નંદેસરી, રૂપાપુરા, રામપુરા, બાજવા, કોયલી અનેકો ગામડાઓમાં જે આવેલા છે, બધા ગામડાના લોકોમાં પરિસ્થિતિ શું છે, જેના બાપા કોન્ટ્રાક્ટમાં મજૂરી કરતા હતા એના દીકરા પણ આજે કોન્ટ્રાક્ટમાં મજૂરી કરે છે. હું નંદેસરી જીઆઈડીસી ની વાત કરું, જીએસએફસી રિફાઇનરી, જીએસએફ, અનેકો કંપનીઓ જે ગુજરાતને વિશ્વમાં ખ્યાતનામ છે, એવી કંપનીઓ જ્યારે વિસ્તારમાં આવી હોય ને એ વિસ્તારનો છોકરો જો બેરોજગાર હોય તો એનાથી શરમજનક વાત ન હોઈ શકે. આ બધી વાતને લઈને અમે સાથ સરકાર આપ્યો હતો, પરંતુ આ બધા વાયદા ના પૂરા થતા. લખન દરબારે તો હંમેશા સાચી વાત કરી, સાચી ઠોકીને કરી છે, અને અમે કોઈના બાપથી ડરતા નથી. અમે લડીએ છીએ તો મજબૂતાઈથી લડીએ છીએ, સાચાની જોડે ઉભા રહીએ છીએ. ખોટાની અમે બોલ્યા જ છે, ભલે મારો સગો ભાઈઓ ખોટું બોલતું, પરંતુ જ્યારે ખોટું થવાની શરૂઆત થઈ ત્યારે અમે બોલવાની શરૂઆત કરી કે ભાઈ આ ખોટું છે, હવે અમે તમારી જોડે. લખનભાઈ પણ એ અણુબનાવ ક્યાંથી બન્યો? કઈ બાબત કે આ વાત હજુ કોઈને નહીં ખબર હોય, કેમ કે એ વાત ક્લિયર મારે આજે જાણવી છે કે એ અણબનાવ ક્યાંથી બન્યો? અણબનાવ તો કેવું છે કે મેં તમને કીધું કે મેરે લહેજે में जी हुजूर ना था, उससे बड़ा मेरा और कोई कसूर ना था. એવું છે ને કે જે હુજૂરી તમે ના કરો. અને બીજી વાત એવી છે કે આ તો એક કવિતા હતી, શેર હતો, પરંતુ હકીકતમાં વાત એ છે કે રિફાઇનરી કંપની, રિફાઇનરી કંપની એટલે કેટલી મોટી કંપની, આખા વિશ્વમાં મોટું નામ છે ગુજરાત રિફાઇનરી. હવે તમે લગભગ 20 દિવસ પહેલાની એક મારો કાર્યક્રમ જોયો છે, જે આપણે કામ કર્યું છે, શિવા ફાર્મા કરીને દહેજમાં કંપની હતી.
ઓકે. એ કંપનીમાં 2 જણના મૃત્યુ થયા. તો આપણે લાંબો સંઘર્ષ કર્યો. લગભગ 48 કલાક પછી 59 લાખ રૂપિયાનું વળતર એક પરિવારને મળ્યું છે. જી. હવે આવી જ રીતે મારું સપનું હતું અને હું પોતે વિચારતો હતો કે સારું આપણા વિસ્તારમાં બી આટલું મોટું વળતર તો મળવું જોઈએ. અને મારા હું શેરખી ગામનો છું. જી. મારા ગામની બાજુનો એક બનાવ છે કોયલીનો. અને કોયલીમાં જ એક મારો યુવાન જેનું મૃત્યુ થાય છે અને બીજા એક યુવાનનું મૃત્યુ થાય છે તારાપુર બાજુમાં. તો ત્યારે અમને લડત કરી. હા. ત્યારે મજબૂત લડત કરી. હું ડેડ બોડી સાથે અન્નનો ત્યાગ કરીને બેસી ગયો એસએસજી પર. એની પછી એ જ મારા સાથી, મારા ભાઈ સમાન મિત્ર કહેવાય, ભાઈ સમજો ભૂતકાળના. અને એ ધારાસભ્યશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારા વિરોધમાં લોકો બેઠા છે. તો એમને ખબર નથી કે તમારા વિરોધમાં નહીં, અમે તો કંપનીના વિરોધમાં બેઠા છે. ત્યારે પછી આ બધા શબ્દો સાંભળવા મળ્યા. ત્યારે મને એવું થયું કે સારું જે વ્યક્તિને દિવસ આપણા આગળ નહોતો જતો, જે વ્યક્તિ એવું કહેતા હતા કે ના તમે કંપની અમે લડો છો તો લોકોને ન્યાય મળે છે, એ જ વ્યક્તિ આજે એવું બોલે છે કે તમે ખોટો વિરોધ કરો છો. પણ એ વ્યક્તિની ભૂલ કે એને ભાજપનો ખેસ પહેર્યો એની ભૂલ? હવે એ તો ભગવાન જાણે ને એ પોતે જાણે. કેમ કે ભાજપનો ખેસ પહેર્યા પછી એવું કહી શકાય છે કે હવે ભાજપની નોકરી શરૂઆત કરી છે. નોકરી આ શું છે કે જો નોકરી હોય પછી કોઈ પાર્ટ ટાઈમ બી જોબ હોઈ શકે. આ જીવનની તો નોકરી હવે રાજકારણમાં રહી નથી એમ તો. એટલે પાર્ટ ટાઈમ જોબ બી હોઈ શકે. પરંતુ એટલું ચોક્કસ છે કે જે બી સપના જોઈને આપણે જે વ્યક્તિને લાવીએ છીએ એ વ્યક્તિ જ્યારે સપના પૂરા ના કરે, વાયદા પૂરા ના કરે ત્યારે મને તો ખરું જ, પરંતુ મારા જેવા કેટલા યુવાનોને જે લોકો મજૂરી કરતા હતા, થાકી ગયા નોકરીમાં કામ કરી છતાંય વર્ષોથી કાયમી ના કરવા આવે, તો મનનભાઈ વિચાર કરો. કોઈ એક વ્યક્તિ 22 વર્ષની ઉંમરમાં નોકરી પર લાગે છે, એને 35 વર્ષની ઉંમર સુધી એ નોકરી કરે છે, છતાંય એને એ બીક રહે છે કે કાલે મને ના પાડ દેશે કે કાલથી નોકરી પર ના આવું. કારણ કે એ કાયમી જ નથી, એ કોન્ટ્રાક્ટ બેઝ પર છે. દર વર્ષે કોન્ટ્રાક્ટ બદલાયા કરે છે, દર વર્ષે રિન્યુ થયા કરે છે. એના જીવનમાં તો મજૂરી જ રખેલી છે. અને આ 35 વર્ષના યુવાનને એક આશા જાગી કે સારું આ વ્યક્તિ આવશે ને કંઈક કરશે. ત્યારે અમારા જેવા યુવાન બધા ભાષણ કરવા માટે આવી ગયા હતા કે આ વ્યક્તિ આવશે 100% થશે. એટલે અમે તો લડતા હતા, લોકોને વિશ્વાસ આવે કે આ બધા સારા લોકો સાથે છે. એટલે એ 35 વર્ષના યુવા એક ઉદાહરણ છે કે એને એવું થયું કે ભાઈ આ કરવું જોઈએ. પણ પછી એના પછી બી જો એ વ્યક્તિને મજૂરી જ કરવી પડે, એની ઉંમર 37 વર્ષ થઈ જાય પછી એને કાઢી મૂકે, પછી બી એનું કોઈ ના સાંભળે, તો એને એવું થાય કે સારું ખોટા વ્યક્તિને મત આપીને છૂટ્યા છે. લખનભાઈ એ પણ પૂછવા માંગીશ કે શું માને અત્યારે જે તમે છો, બીજા અનેક એવા લડવૈયા નેતા છે અને જેમની પર સરકાર દ્વારા અત્યારે કેસો કરવામાં આવે છે, તો શું આ અત્યારે સરકાર એક ડરનું વાતાવરણ ઊભું કરી રહી છે કે આવા જે યુવાન જે લડવૈયા નેતાઓ છે તે બધા બેસી જાય? અને કેટલાક નેતાઓ જે ભવિષ્યમાં, જેમ હું અત્યારે હાર્દિક પટેલની વાત કરું કે સમય હતો કે જે આંદોલન, પાટીદાર આંદોલનના નામે હાર્દિક પટેલ નામનો ચહેરો મેદાને આવ્યો અને આજે એને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને આજે ભારતીય જનતા પાર્ટીના ખોરાક છે. તો શું ભારતીય જનતા પાર્ટી એક ડરનું માહોલ ઊભો કરે છે કે કેમ? ભારતીય જનતા પાર્ટીની વિચારધારા મેં કીધું છે આ હતી જ નહીં. અત્યારની જે સરકાર ને અત્યારની જે ભારતીય જનતા પાર્ટી છે, મેં આ પાર્ટીને બી નજીકથી જોયેલી છે. મારા ઘણા સગા સંબંધીઓ પાર્ટીમાં વર્ષોથી જોયેલા છે. આ પાર્ટીની વિચારધારા એ અલગ વિચારધારા હતી. અત્યારની જે વિચારધારા છે એ તાનાશાહી વિચારધારાને આ પાર્ટી પર થોપી દેવામાં આવેલી વિચારધારા. અત્યારની સરકાર જે લોકો રનિંગ ગવર્નમેન્ટ છે એમાં જે લોકો બેઠેલા છે એમની વિચારધારા પોતાની છે, પાર્ટીની નથી. અને પોતાની વિચારધારા ચલવીને જે બી લડાયક લોકો છે એમને ડરાવવાનો, ધમકાવવાનો, જેલમાં પૂરી દેવાનો ધંધો ચાલે છે. પહેલી વાત કે તમે કોઈની સામે લડતા હોય તો પહેલા ડરાવવામાં આવે. જો તમે ના માનો તો પછી તમને પૈસાની ઓફર થાય, એમાંય ના માનો તો તમને જેલ ભોગવવું પડે. પછી જેલ ભોગ્યા પછી બી આવીને તમે વાત કરો તો લોકો તમને સ્વીકારે. લોકો સ્વીકારો પછી તમે કીધું આપણે કોઈને વ્યક્તિગત નામો નહીં જોવું, પરંતુ લોકો ભાજપમાં જતા રહે પછી સમજો વાત. અને પછી પહેલા કે રાજકારણ નથી કરવું અને પછી રાજકારણ કરવું, કઈ ધારાસભ્ય થાય, એક વાર થાય, બીજી વાર તો ભગવાન ના કરે. જાહેર મંચ ઉપરથી સોગન ખાતા હતા. આ સોગન જ ખાતા હતા આવા બધા. પણ એવું નહીં, હું તમને એવું કહું છું સીધી વાત. આજે લખન દરબાર છે તો લખન દરબાર છાતી ઠોકીને કહે છે કે અમે રાજકારણ કરવાના જ છે, કેમ નહીં કરવાના? અમારા રાજકારણ કરવાથી જો સામાન્ય માણસને નોકરી સારી મળતી હોય, સામાન્ય માણસને કાયમી રેટ મળતો હોય, સરકારી નોકરી મળતી, તો અમે છાતી ઠોકીને રાજકારણ કરીએ. એવું બોલાય નહીં, કરવાનું છે. એમાં શું વાંધો છે? તમે રાજકારણ નહીં કરતો લુખાઓ રાજકારણ કરશે, ગુંડાઓ કરશે. પરંતુ એવી કેવી વાત કે ના તમે રાજકારણ ના હું નહીં જોયું, હું તો આમ નહીં. આ બધી સફાઈ ઠોકવાની વાત. આ સફાઈ ઠોકવાની કોઈ જરૂર નથી. રાજકારણમાં જવું જ જોઈએ,
નેતા બનવું જોઈએ, ધારાસભ્ય બનવું જોઈએ, સંસદ સભ્ય બનવું જોઈએ અને છાતી ઠોકી ગાંધીનગર જઈને બોલવું જોઈએ કે આ રિફાઇનરી જો મારા લોકોને નોકરી નહીં મળે ને તો છઠ્ઠીનું ધાવણ યાદ અપાતા બી લખન દરબારને આવી બોલવાની તાકાત હોવી જોઈએ. તો 2027 ની અંદર મધ્ય ગુજરાતમાંથી લખન દરબાર વિધાનસભાની ચૂંટણી લડશે કે કેમ? લડીશું તો ખરા જ. હા, ચૂંટણી તો લડવાની જ છે, ચૂંટણી લડવી જ જોઈએ. ના લડવી હોય તો પછી તમે શાંતિ ઘેર જઈને બેસી જાઓ, જે સહન થાય છે સહન કર્યા કરો, જે થાય છે એ સહન કર્યા કરો, નહીં તો લડો. બેમાંથી એક ઓપ્શન છે, કાં તો તમે વ્યવસ્થા બદલો, કાં તો વ્યવસ્થા જેવી છે એને સહન કરીને બેસી. હવે અમે લોકો સહન કરવાના માણસ છે ને, અને અમને જે લોકો ચાહે છે, જે લોકો પ્રેમ કરે છે, એમને એવું છે કે તમે વ્યવસ્થામાં જાઓ ને તમે વ્યવસ્થા બદલો. અમે 100% ચૂંટણી લડીશું અને શું કરીશું શું નહીં, પણ ચૂંટણી તો લડીશું એટલું ચોક્કસ. કઈ પાર્ટીથી લડશે? પાર્ટી ભાજપ કે કોંગ્રેસ? પાર્ટી તો કેવું છે કે હવે અત્યારે તો અમે કોઈ પાર્ટીના છે જ નહીં, બરાબર, પરંતુ અમને જે વિચારધારા સેટ થઈ એમાંથી લડીશું, પરંતુ લડવાનું છે ચોક્કસ. એટલું અમે બીજી વાત નહીં કરીએ કે ના નહીં લડીને કઈ પાર્ટીની વિચારધારા જે સેટ થશે એમાં લડીશું. હું તો કહું છું કે દરેક જિલ્લામાંથી મધ્ય ગુજરાતની પરિસ્થિતિ હું તમને કહું. આજે ખેડા હોય, આણંદ, પંચમહાલ, વડોદરા, આજે એની ભૌગોલિક પરિસ્થિતિ સરખી છે, લોકોની વિચારધારા માનસિકતા સરખી છે, ભાષાઓ સરખી છે, ખેત પેદાશો, ધંધો, રોજગાર બધું સરખું છે. આજે આણંદ અને વડોદરા એટલે એકબીજાને જોડતા યુવાનો છે. આણંદના યુવાનો નોકરી કરવા માટે પાદરા જીઆઈડીસીમાં જાય છે, આણંદના યુવાનો નોકરી કરવા માટે નંદેશ્વરી જાય છે, વડોદરા જાય છે, આણંદના યુવાનો ખેડામાં પણ જાય છે, ખેડાના યુવાનો વડોદરામાં પણ આવે છે, પંચમહાલના લોકો આણંદમાં પણ આવે છે. આવી રીતે આ બધું જોડાયેલું વિસ્તાર છે અને સગા સંબંધીઓનો વિસ્તાર છે, એટલે વિચારધારા સરખી છે. આ બધા જ મધ્ય ગુજરાતમાંથી, હું તો બહુ મોટી વાત નહીં કરું, પણ મધ્ય ગુજરાતમાં કંઈક એવું સારું થાય જેનાથી લોકોનું જીવન બદલાય એટલું ચોક્કસ કરવું છે. લખન દરબારને જો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ટિકિટ આપવાની કે જોડાવાની, પાર્ટીમાં જોડાવાની ઓફર કરે છે, તો લખન દરબાર કઈ શરતે પાર્ટીમાં જોડાશે? કારણ કે લખન દરબાર તો લડવૈયા નેતા તરીકેની ઓળખ ધરાવે છે. હવે આ તો શરતો તો કેવું છે કે અમારી શરત ભારે છે થોડી. અમારી ભારે શરતો છે, જે શરતો લગભગ એવું લાગે છે કે પૂરી નહીં થાય. એટલે અમારી એવી શરતો નથી કે લખન દરબારને કરોડો રૂપિયા આપી દો. અમારી શરતો એવી છે કે મારા ગામડા લોકોને કરોડપતિ બનાવે. પરંતુ આ લોકો તો કેવું છે કે ગામડા લોકો લોહી ચૂસવાથી ઊંચા નહીં આવતા. હવે તમે ગંભીરા બ્રિજની ઘટના બની, એના પછી તમે વિચાર કરો કે આ સરકારનું શું થવા ગયા છે. સરકારમાં અત્યારે પરિસ્થિતિ એવી છે, ગંભીરા બ્રિજ ઘટના બને કે પછી ઝૂલતા પુલની ઘટના બને કે પછી હરની બોટકાંડ બને કે પછી તક્ષશિલા કાંડ બને સુરતનો, આ બધામાં એ લોકો 4 લાખ રૂપિયાનું પેકેજ નક્કી કરેલું છે. ગમે તે થાય એટલે 4 લાખ જાય, ગમે તે એટલે 4 લાખ. ફેસબુકમાં મૂકી જ દેવાનું કે આ જે બી પીડિત છે એનો 50,000, જે મરી ગયા છે એમને 4 લાખ. ચલો પૂરું. માણસની કિંમત નક્કી થઈ ગઈ છે. તમે વિચાર કરો, આના કરતા તો કંપનીઓ સારી છે. સરકાર તો માય બાપ હોય. સરકારનું કામ શું હોય? સરકાર એટલે તમારા ઘરમાં તમારા જે હોય મોભી એ તમારા માતા પિતા. એવી રીતે ગુજરાત રાજ્યની સરકાર એ માતા પિતા સમાન દરેક લોકો માટે. હવે એ સરકાર 4 લાખ રૂપિયા આપે, કંપનીમાં લાખો લોકો આપે, લાખો રૂપિયા આપે છે. હમણાં કીધું સિયા ફાર્માએ 59 લાખ રૂપિયાનું વળતર આપ્યું. 4 લાખ રૂપિયા કઈ રીતે લોકોનું જીવન જશે એ તો વિચાર કરો. હમણાં 22માં હમણાં ગઈકાલે રાત્રે એક જણનું મૃત્યુ થયું, જે એડમિટ હતા, જે ભાઈ અહીં નાની શેરડીના હતા, આણંદ જિલ્લાના હતા, એમનું મૃત્યુ થયું. ગઈકાલે મૃત્યુ થયું. અમે ત્યાં એસએસસી પર મારા મિત્રો પણ ગયા હતા. તો હવે 4 લાખ રૂપિયા, તો 4 લાખનું શું થાય? કેન્દ્ર સરકારના 2 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા. હવે એક જ ધારાસભ્યનો આત્મા જાગ્યો છે, કેતનભાઈ. હવે કેતનભાઈ ઇનામદારના પણ મારી જોડે વ્યક્તિગત અમે વિચારધારા અમારી અલગ છે. મારે એમને વિચારધારા રીતે ગમે તેટલા મતભેદ હોઈ શકે, મારા વ્યક્તિગત મતભેદ નથી એમ, પણ વિચારધારા મુદ્દે હું એમની સામે ઘણો લડ્યો છું. સાવલીમાં પણ હું બહુ લડ્યો છું, એમની સામે પણ લડ્યો છું. એમને અમુક જે ખોટા નિર્ણય લીધા એની સામે પણ લડ્યો છું. પરંતુ આજે એમને સાચો નિર્ણય લીધો ને એવું કીધું 1 લાખ રૂપિયા મારા પગારમાંથી હું બધાને આપી દીધી. તો ત્યારે મેં વિડીયો બનાવ્યો. મેં કીધું કે સારું 182 ધારાસભ્યોથી એક જ ધારાસભ્યનો આત્મા જાગ્યો કે હું 1 લાખ રૂપિયા આપું. 181 ધારાસભ્યોનો કોઈ પડી નથી. 181 લોકોએ લાખ રૂપિયા આપ્યા તો એ લોકોનું જીવન સારું ના થઈ જતું. પરંતુ આ તમે વિચાર કરો, પૈસા પાછા પોતાની ઘેરથી નહીં આપવાના. હા, અમને તો સરકાર પર પગાર આવે છે. પગાર કોણ આપે છે? સરકાર આપે. અને સરકાર કોણ ચલાવે? ધંધા છે. ગોળ ગોળ ફરીને તો આપણા ખિસ્સામાંથી જ જાય.
જે 4 લાખ જે લાખ રૂપિયા આપશે બધા જી એ લોકો આપણા ખિસ્સામાંથી જ આપવાના હતા. આપવાના છે. તોય 181 જણને નહીં આપવા. જી તોય એમને 181 જણને તો ફોર્ચ્યુનર અને બધી મોટી મોટી ગાડીઓ એ તો વર્ષોથી હું ભાઈ મારી વાત આવે. હું તમારી અમે આ વાત ઉપર એક ટોપિક હમણાં થોડુંક એક ચર્ચામાં આવેલા. તાજેતરમાં તમે એક ગાડી લીધી અને ગાડી ફોર્ચ્યુનર લઈને બહુ ચર્ચામાં આવતા હતા. આ કેવું છે મેં કીધું કે ગંભીરા બ્રિજ તૂટ્યો એટલે મેં વિરોધ કર્યો તો સીધી મારી ફોર્ચ્યુનર ની વાત આવી. એટલે મેં કીધું મારી ફોર્ચ્યુનર ની વાત નહીં, આ તો બ્રિજ તૂટ્યો તો લોકો મરી ગયા એની વાત કરો. મુદ્દો હું ફોર્ચ્યુનર લઈને ફરું કે સાયકલ લઈને ફરું એ નહીં. મુદ્દો તો એ છે કે બ્રિજ તૂટ્યો છે અને લોકોને જીવ ગયા છે, કોઈ પર કેસ નહીં થયો, 4 લાખ રૂપિયા આપે છે. એટલે આવી વાહિયાત વાતો કરીને અને ગાડીઓનો તો શોખ છે તો ફેરવીએ છીએ. સમજે મેં કીધું તે દિવસ સરકાર તમારી ઈડી તમારી સીબીઆઈ તમારી બધું તમારું તો તપાસ કરાય. મને કોણ આપે ફોર્ચ્યુનર કોણ ઉપર. હવે મારો જબ્બો છે તો જબ્બાની કિંમત કે સફેદ જબ્બો મોંઘો ફેરે. હવે કપડા પર આવી જશે. આ લોકો તો એવા છે. હજુ તો સમય છે, ચૂંટણીઓ હજુ તો આવવાની છે. હજુ ચૂંટણી નહીં આવી એમ ચૂંટણી આવશે એટલે મારા ઘરનો કલર કોણ મારી ગયો એની એ વાત થશે. તમે એમના ઘેર જે રોડ બનવાના પૈસા નેતાઓની ઘેર જતા રહે છે, બ્રિજો બનવાના પૈસા નેતાઓની ઘેર જતા રહે છે. નેતાઓ કઈ રીતે બધા મોટા મોટા બંગલા લઈ લે છે. અમે તો પહેલેથી બંગલાવાળા છે. આ તો નેતાઓને તો કશું હોતું નહીં, બધું દુનિયાનું આવી જાય છે. તો ત્યારે કોઈ પૂછતું નહીં. લખનભાઈ, ગંભીરા બ્રિજની વાત નીકળી છે તો એક પણ એ સવાલ પૂછી લઈશ. શું માનો છો ગંભીરા બ્રિજ ધરાય છે થયો કોની ભૂલ? કારણ કે મેં તમારો એક ઓડિયો તમે એક અધિકારી સાથે વાત કરતા હતા અને એનો વિડીયો બહુ જ વાયરલ થયો. તમે શું માનો છો આમાં સ્પષ્ટપણે? કારણ કે બહુ જ ગંભીર ભૂલ છે ગંભીરા બ્રિજ. ગંભીરા બ્રિજની ભૂલ એ માત્ર ભૂલ નથી, એ હત્યા છે. જી હત્યા આરએનબી ના જે તે અધિકારીઓ 2022 થી લઈને 2025 સુધીના જેટલા પણ ડિવિઝન અધિકારીઓ હોય જે પણ રહ્યા હોય તમામ લોકોએ હત્યા કરી છે. 22 જણની હત્યા કરી છે. કારણ કે આ બધા જ અધિકારીઓને ખબર હતી કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી જશે. 2022માં મેં જ્યારે અધિકારી સુધી વાત કરી, ટેલિફોનિક વાત કરી, ત્યારે મેં પૂછ્યું કે આ બ્રિજ તૂટશે કે કેમ? મને તો લાગે છે તૂટી જશે. અધિકારીએ પોતે પણ સ્વીકાર્યું હતું કે આ બ્રિજ લાંબો નહીં તૂટે, ગમે ત્યારે પડી જશે અને લોકોનો જીવ જશે. અધિકારી પોતે સ્વીકારે. અધિકારીએ કીધું કે મેં ગુજરાત સરકારનો દરખાસ્ત મૂકી છે કે આને નવો બનાવો. 2022 ની વાત 2025 સુધી કશું જ ના થયું. એટલે આમાં મુખ્ય આરએનબી ના અધિકારી તો જવાબદાર છે, પરંતુ સ્થાનિક ચૂંટેલા નેતાઓ પણ જવાબદાર. હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે સરકારે હમણાં 4 અધિકારીઓને કંઈક સસ્પેન્ડ કરી દીધા. બરોબર, હવે આ સરકાર જે નીચેના અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરી દેશે, પરંતુ આ બ્રિજની જે વાસ્તવિકતા હતી લોકો સુધી ખબર જ હતી, નેતાઓને ખબર હતી. તો શા માટે અત્યાર સુધી કોઈ એક નેતાએ, ભાજપના નેતાએ જે સત્તામાં છે એ લોકોએ કેમ કોઈ રજૂઆત ના કરી? તમે મોહનભાઈ, દરેક જિલ્લામાં તમને પણ ખબર હશે કે કોઈ ધારાસભ્યની જમીન હશે, એની ફાઇલ એને કરાવવાની હશે. ધારાસભ્ય પોતે 4 વાટા મારા ખબર છે ને? હા, મારા જ છે. કલેક્ટર મારી ફાઇલ એને કરવાની. એટલે ધારાસભ્ય પોતાના કામ માટે કલેક્ટરમાં 4 વાટા મારશે, ગાંધીનગર 10 વાટા મારશે. પરંતુ આ બ્રિજની દુર્ઘટના થવાની હતી, બ્રિજ જર્જરી જતો, હું એકલો નતો બોલતો, આખી દુનિયા બોલતી હતી. ત્યાં જતા જે બી માણસ ત્યાંથી અવર જવર કરતો તો બધાને ખબર હતી આ બ્રિજ તૂટવાનો છે. છતાંય ધારાસભ્ય કે સંસદ સભ્ય મોઢામાં મગ ભરીને બેસી ગયા, કોઈ જગ્યાએ રજૂઆત ના કરી. અને પછી અમે બોલ્યા તો કે લખનભાઈ ફોર્ચ્યુનર લઈને ફરે. એટલે મૂળ મુદ્દાની વાત આ છે કે લોકોએ સારા લોકોને ચૂંટવા જોઈએ. મેં તો કીધું અમે તો છાતી ઠોકીને વાત કરનારા માણસો છે, જેની સામે છે એની સામે છે. અમે આવા લોકોને જવાબ આપવાના છે જે લોકોએ ખોટું કર્યું છે. 2027 મેં કીધું કે હવે પહેલા અમે રાજકીય નતા. પહેલા કેવું હતું, ફટદે જવાબ આપી દેતા કોઈને. હવે અમે રાજકીય થઈ ગયા છે. અમે બી હોશિયાર, આ બધું જોઈને અમે બી હોશિયાર થઈ ગયા. મારા હારા આ લોકોને જવાબ આપવાનો, પણ ચૂંટણી મારવો પડે. સોશિયલ મીડિયામાં જોઉં છું અત્યારથી ગામડાઓની બધું ચાલુ થઈ ગયું છે તમારું. હા, એ તો આ શું છે તમે સમજ્યા. પહેલા શું હતું, પહેલા અમે આક્રમક હોતા હતા કે કોઈ નેતા કશું ખોટું કરે કે કંઈક અમારો વિષય બોલે, અમે પાછા અમે જવાબ આપીએ, મજબૂત જવાબ આપીએ, છોકરાઓ ભેગી થઈ જતા રહ્યા, તે બધું કરે. પણ હવે ખબર પડી ગઈ આ બધું નહીં કરવાનું. આ બધાથી એમને ફેર નહીં પડે. એમને ફેર તારે પડે કે ચૂંટણીમાં એમને હરાવો અને ઘેર બેસાડો, તારે એમને ફેર પડશે. એટલે 2027માં આવા જેટલા પણ નેતાઓ છે એમને 1001% લખી રાખજો. આ તમારી ચેનલ પર આ લોકોને ઘેર મોકલવાનું. હું નામ જો કહી દઉં, ધર્મેન્દ્રસિંહ 2027 ની ચૂંટણીમાં
શું ઘરે જશે કે ક્યાં? હવે એ તો જનતા જ જાણે, જનતા નક્કી કરશે. હું તો આ જનરલ બધાની જ વાત કરું છું. જી જે લોકો તમે સમજો, જી આજે પાદરામાં જે પરિસ્થિતિ બની, આજે બોરસદમાં જે પરિસ્થિતિ બની, પાદરા અને બોરસદ તો જોડેલું છે. હા હા 100%. પછી પાછા એવું કહે છે કે કોંગ્રેસની વાત નહીં કરજો, એવું કે છે. હું કે કોંગ્રેસની તો વાત નહીં, હું તો કોંગ્રેસ ભાજપની બેવની વાત કરું. જેને પણ આ ગંભીર દુર્ઘટનામાં બેદરકારી કરી છે, જેને પણ સામાન્ય રજૂઆત નથી કરી, અને બીજી વાત કરશે કે હવે અમે તો રજૂઆત કરી દીધી, પણ તમને ધારાસભ્યોને રજૂઆત કરવા બનાવ્યા? રજૂઆત તો સામાન્ય માણસ બી પ્રધાનમંત્રી કરી શકે. હા, રજૂઆત કરવા તમને ધારાસભ્ય નહીં બનાવ્યા, સંસદ સભ્ય તમને રજૂઆત કરવા નહીં બનાવ્યા. આ જે પાદરા વિધાનસભામાં જે લોકસભા લાગે, તે લોકસભામાં જે સંસદ સભ્ય છે, એ સંસદ સભ્ય તો લગભગ 4-5 દિવસે પહોંચ્યા છે જી. એ ભાઈ તો પહોંચ્યા નથી. અને બીજી આ વાત કરીએ અધૂરી રહી ગયા પછી કે વાઘોડિયા વિધાનસભાની વાત કરી. હવે એમને જીતાડ્યા છે જનતાએ. હવે એમને ફરી હરાવવા કે જીતાડવા એ બી જનતાના હાથમાં છે. સમજાય કે નહીં? અને હજુય સમય છે, હું કહું છું, હજુય સમય છે. હજુય મારા લોકોને નોકરીઓ આપી દો. મારા લોકો જે બધા પીસાય છે નોકરીઓમાં, જેને અચાનક કાઢી મૂકવામાં આવે છે, મારી જો ડેટા છે, રિફાઇનરીથી લોકોને કાઢી મૂક્યા, નંદેશ્વરી જીઆઈડીસીથી લોકોને કાઢી મૂક્યા, લોકોને કાઢી મૂકવામાં આવે છે, લોકોને અધિકાર નથી મળતો. આ બધા અધિકાર આપી દો તો 100% એમને ફરી જીતાડશે. સમજો વાત તમે, એમને ફરી જીતાડશે લોકો. પરંતુ તમે અધિકાર આપી દો લોકોની વાત કરો, જે વાયદા કર્યા એ પૂરા કરો. પરંતુ આ જે મહીકાંઠાનો પટ્ટો છે, એ મહીકાંઠા પટ્ટા પર દુનિયાભરના રોજગાર આવ્યા છે, પરંતુ રોજગાર મળતા જ નથી. એ લોકો તો બિચારા બેરોજગાર જ ફરે છે. આજે મનનભાઈ આ આણંદ જિલ્લાના મહીકાંઠાનો પટ્ટાની વાત કરું, વડોદરાની વાત કરું, આજે લોકોની પરિસ્થિતિ શું છે? લોકોથી તેલનો ડબ્બો નહીં લેવાતો, છોકરું તેલ લાવીને જીવન જીવવું પડે છે. સાચી વાત છે. કેમ કે જે રોજનું રોજ કમાઈને ખાનારો વર્ગ છે અને તેલનો ડબ્બો લઈને છૂટું તેલ લઈને જીવન જીવવું પડે છે. સમજો વાત તમે. આજે આ દુનિયા કેટલી આગળ વધી ગઈ. આજે ચંદ્ર પર જીવન છે કે નહીં એ અત્યારે શોધી કાઢ્યું છે વૈજ્ઞાનિકોએ. આવી પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છે. અને એ જ પરિસ્થિતિમાં આપણા ગામડાના લોકો હજુ એની જ પરિસ્થિતિ. સાચી વાત છે. ગામડાના લોકોનું જીવન કેમ? મારો પ્રશ્ન હંમેશા એ છે, કેમ કે હું ગામડાનો છું, મને ગામડાની વાતો હું કરું છું હંમેશા. કારણ કે આજે તમે વિચાર કરો કે વડોદરા શહેર હોય તો આણંદની વાત કરો, તમારો આણંદ તો મહાનગર થઈ ગયો એટલે મહાકામ થશે. મહાનગર થયું, અમે વડોદરાના જ છે ભાઈ, અમને ખબર છે વડોદરા મહાનગર છે એટલે મહાકામ થાય છે. સ્મશાનના લાકડાના 8,000 રૂપિયા હોય. હવે તહીં બી એવું થવાનું, એવું થશે. હવે નવા કાંડ ચાલુ થશે. તમારે મહાકાંડ તો નાના કાંડ થતા, હવે મહાનગર પડી ગયા મહાકાંડ છે. એટલે આણંદ મહાનગરપાલિકા કે નગરપાલિકામાં રોડ રસ્તાની હાલત શું છે, પાણીની હાલત શું છે? તો પાણી તમે રસોડામાં નળ ચાલુ કરો તો આવી જાય, અને અહીંથી તમે ગામડામાં જતા નહીં. હવે હું તમને 24 કલાક લાઈટ આણંદમાં ચાલે, ગામડામાં જાવ તો લોચો. અહીંયા આગળ રોડ રસ્તાની બધી સુવિધા, ગામડામાં જાય તો પાછળ લોચો. હવે વિચારો કે આણંદ શહેરના લોકોના મતો સોનાના છે અને ગામડાના મતો તાંબાના છે, એવું તો છે ને. મતો તો બધા સરખા જ છે. એવી રીતે વડોદરામાં જે હાલ છે, એટલે ગામડાઓની પરિસ્થિતિ સુધરતી નહીં. બરોબર. કારણ કે ગામડામાં નેતૃત્વ જે મળવું જોઈએ, જે ખરેખર લોકોનું જીવન સુધારે, એ નેતૃત્વ નથી મળતું. એના લીધે પરિસ્થિતિ બગડી રહી છે. ગામડાની પરિસ્થિતિ દિવસ દિવસ બગડી જ રહી છે. લોકોનું જીવન ધોરણ અધર તાલ જ ચાલે છે, લોકોનું આગળ નહીં આવતું. એટલે આવી પરિસ્થિતિ છે ને, આ બધી સુધારવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. ત્યારે લોકોને ખોટા લાગી અને પછી લોકો બધી મોટી. મારો એક છેલ્લો સવાલ, લખન દરબારની બિનજૂટ બોલી અને લડાયક નેતૃત્વ શું લખન દરબારને વિધાનસભા સુધી પહોંચાડશે? કયા પ્રકારનો વિશ્વાસ છે જનતા પર? આ તો જનતા પર તો 100% વિશ્વાસ છે. જ્યારે લખન દરબાર જો પબ્લિકે બનાવ્યો હોય તો પછી લખન દરબારને વિધાનસભા સુધી પહોંચાડો, લોકસભા સુધી પહોંચાડો, અને જે જગ્યા પર પહોંચાડશે માં ભવાની કરે, પણ એ જ જગ્યા પર હું પહોંચું કે જે જગ્યાએથી હું મારા ગામડાના લોકોને સાચો અધિકાર અપાઈ શકું, મારા ગામડાના લોકોને જીવન ધોરણ સારું કરી શકું. એ જગ્યા પર માં ભવાની મને પહોંચાડે એવી માં ભવાનીને હંમેશા પ્રાર્થના કરું છું. અને જે દિવસે આ લખન દરબાર એ જગ્યા પર પહોંચ્યો છે, જગ્યા પર લખન દરબાર સાચા નિર્ણયો કરી શકશે, મજબૂત નિર્ણયો કરી શકશે, અને બધું આપણા હાથમાં છે. એ દિવસ મારો ગરીબ ગામડાનો પરિવારનો દીકરો દર મહિને 25-50 હજાર રૂપિયા ઘેર લઈને જશે. જો તમે ચૂંટણી લડવાના છો તો એક વચન હું આજે અર્બન ગુજરાત ઉપરથી તમારી પાસે માંગી લઉં છું
કે જો તમે ચૂંટણી લડવાના છો, જનતાને શું વચન આપો છો, કયા પ્રકારની કામગીરી કરશો? આ વિડીયો સેવ રાખીશ, સેવ રાખજો. અને આ વિડીયો છે ને, આ વિડીયો સેવ કરીને તમે કાલથી આપણે ચૂંટાય તમે બતાવશો ને તો કહેશે કે છાતી ઠોકી આ ભાઈ કીધું તું ને આ ભાઈ કરે છે. ચોક્કસ. હું હજુ તમને કહું છું કે આ તો ભગવાન કરે, શું બનાવશે શું નહીં જનતા નક્કી કરશે, ભગવાન નક્કી કરશે. મા ભવાની આશીર્વાદ હશે તો બધું જ થશે. પરંતુ એટલું ચોક્કસથી કહું છું કે આ લખન દરબાર જો ધારાસભ્ય પદે હોય ને તો કોઈ કંપનીની તાકાત નથી કે કોઈ ખોટી રીતે કોઈને કાઢી મૂકે. કોઈ કંપનીની તાકાત નથી કોઈ કોઈને સરકારી રેટ ના આપે. કોઈ કંપનીની તાકાત નથી કે કોઈને કાયમી ના કરે. અને જો આમાંથી એક પણ વસ્તુ જો કંપની વાળો ચૂક કરે ને તો એની બાપની ભાઈ જાણતા બી લખન દરબારને આવે છે. હજુ તો કશું જ નથી એને. તો એ છતાં ગેટ પર જઈએ તો લોકોનો પરસેવો છૂટી જાય છે કંપનીનો. જો ધારાસભ્ય હોઈએ ને તો આ કંપનીને પોતે જ ખબર પડી જાય કે હવે આમાં ખોટું કશું ચાલે નહીં. સાચો અધિકાર લોકોને આપવો પડશે. આજે તમે પાણી પુરવઠાની વાત કરો, શિક્ષણની વાત કરો, સ્કૂલો જર્જરિત ને આ તે ફ્રોમ તો તમે કરો છો. આ બધા વાયદા, આ વાયદાને અમે તો કર્યું જ છે કામ. અને એટલું ચોક્કસ છે કે ધારાસભ્ય બનીએ કે સારી જગ્યા પર જઈએ તો મારા લોકોને ખોટું કરતા પહેલા 10 વાર કોઈ વિચારવું પડશે. અને જો ખોટું થયું તો છઠ્ઠીનું ધાવન યાદ કરાવતા પણ આપણને આવડે મજબૂત થાય. આ હતા આપણી સાથે લડાયક નેતૃત્વ ધરાવતા લખન દરબાર. અને હજારો યુવાનોને અત્યાર સુધી જે કંપનીઓની અંદર જે લડત આપી છે, સત્તા અત્યાર સુધી હતી જ નહીં એમની પાસે, અને બિન સત્તા વગર પણ એ લડાયક નેતૃત્વથી લડ્યા છે અને દરેક કંપનીઓમાં અનેક યુવાનોને ન્યાય અપાવ્યો છે. પરંતુ એમણે એક આગાહી કરી દીધી છે કે 2027 ની ચૂંટણી હું લડવાનો છું. કઈ પાર્ટીમાંથી લડવાનો છું એ નક્કી નથી, પરંતુ ચૂંટણી લડવાનો છું એ નક્કી છે. તો બસ આવી જ અનેક એપિસોડ સાથે અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આજે વાત હતી આ રાજકારણની, વાત હતી યુવા રાજનીતિની, વાત હતી લડાયક નેતૃત્વની. અને તેમણે એક જરૂરથી કીધું છે કે દરેક યુવાનોએ રાજનીતિ કરવી જોઈએ, લડાયક નેતૃત્વ કરવું જોઈએ સાચા માટે અને સારા માટે. એટલે આ આપણી સાથે લખન દરબાર. બસ આવા જ અનેક એપિસોડ સાથે અમારી સાથે જોડાયેલા.